હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ વંદનાજી કિચનમાં. આજે હું લઈને આવી છું ઘઉંના લોટમાંથી બનતો એકદમ નવા નાસ્તાની રેસીપી. જો ગાઈસ સાથે નાસ્તો કરવાના શોખીન હશે એને જરૂરથી આ નાસ્તો પસંદ આવશે અને ખૂબ જ ભાવશે, કેમ કે આ નાસ્તો સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી બને છે. અને ફ્રેન્ડ, આ નાસ્તો સાથે જમવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. તો આ નાસ્તો બનાવવા માટે આપણે એક મોટું વાસણ લેશું. એમાં આપણે એક વાટકો ઝીણો ઘઉંનો લોટ લેશું. જે રેગ્યુલર આપણે ઘઉંના રોટલી બનાવી એ જ લોટ લેવાનો છે ફ્રેન્ડ. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. આપણે અડધી ચમચી જીરું લીધું છે. જીરાને આપણે આ રીતે હાથથી મસળી અને એડ કરશું એટલે સરસ એવું જીરાનું ફ્લેવર આવશે નાસ્તામાં. આપણે અડધી ચમચી અજમો લીધો છે. અજમાને પણ આપણે આ રીતે હાથથી મસળીને જ નાખવાનો છે. એનો પણ ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે નાસ્તામાં. હવે આપણે અડધું પાવડું તેલ એડ કરીશું. અહીંયા આપણે વધારે મોણ દેવાની જરૂર નથી અને આપણે મુઠ્ઠી પડતું પણ મોણ દેવાની આમાં જરૂર નથી. આ રીતે આપણે બધું સરસ એવું મિક્સ કરી લઈશું. જરૂર પડશે એટલું પાણી એડ કરતા જશું અને આપણે સોફ્ટ લોટ બાંધી લેશું. અટાણે સરસ મજાનો ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. કોઈના શહેરમાં રાસ દાંડિયાની રમઝટ બોલતી હશે, કોઈના શહેરમાં ધૂન અને કીર્તન ગવાતા હશે. ત્યારે આપણે ઠાક્યા પાક્યા ઘેરે આવીશું. નાની મોટી આપણે ભૂખ લાગી હોય ફટાફટ આપણે ચા બનાવીએ અને આ નાસ્તો આપણે ખાઈ શકીએ ફ્રેન્ડ. આ નાસ્તો આપણે મહિના સુધી સ્ટોર કરી શકીએ. આ રીતે આપણે સરસ એવો સોફ્ટ લોટ બાંધી લીધો છે. ઢાંકીને 5 મિનિટ આપણે રેસ્ટ આપીશું. 5 મિનિટ થઈ ગઈ છે. થોડું તો આપણે તેલ નાખી અને લોટને સરસ એવો કૂણવી લઈશું ફ્રેન્ડ. સરસ એવો આપણો લોટ કૂણવાઈ રહ્યો છે. સાઈડમાં રાખીને આપણે નાનું અમથું એક લુવું કરી લેશું. આપણે રોટલી વણી લેશું. રોટલી વણીએ ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાની છે. સેજે પણ આપણે જાડી રોટલી નથી રાખવાની. કેટલી પાતળી રોટલી રાખવાની હું તમને આગળ જણાવીશ. જો ફ્રેન્ડ, મારી રોટલી મોટી સાઈઝમાં થઈ છે એટલે ઊંધી થાળી કરી અને મેં થાળી ઉપર રોટલી લઈ લીધી છે. આ રીતે આપણને અજમો અને જીરું બતાવવા લાગે ત્યાં સુધી આપણે રોટલી વણી લેવાની છે ફ્રેન્ડ. અડધું પાવડું આપણે તેલ એડ કરીશું અને આપણે કોરો લોટ લીધો છે ઘઉંનો. આ રીતે આપણે બંને મિક્સ કરી અને રોટલી ઉપર જ સાટો બનાવી લેશું. અમુક એક વાટકીમાં તેલ લે એમાં લોટ એડ કરી અને પછી સાટો બનાવે. આપણે અહીંયા વાસણ બગાડવાની કોઈ જરૂર નથી. આપણે આ રીતે સાટો બનાવીશું એટલે સરસ એવો રોટલી ઉપર સાટું બની જશે. ઉપરથી આપણે જરૂર પડે તો લોટ એડ કરીશું કોરો. આ રીતે આપણે સરસ એવું કટિંગ કરી લેશું. આ રીતે આપણે લાંબી સ્લાઇસમાં પણ કટિંગ કરી લેશું. ફ્રેન્ડ, આ નાસ્તો એટલો જ ક્રન્ચી બને છે ને મોઢામાં મૂકતા જ ભૂખો થઈ જશે. આ રીતે આપણે સ્લાઇસને કટિંગ કરી લીધું છે. સ્લાઇસ લઈને આપણે ઉપર આ રીતે સ્લાઇસ ગોઠવી દેશું બધી. જો ફ્રેન્ડ, આ રીતે આપણે આંગળીથી સેટ કરી લેવું. હવે આપણે આ રીતે હાથમાં લઈ અને થોડી એવી આને લાંબી કરીશું. રોટલીનો લોટ હોય એટલે શિકાસ વાળો એટલે આ રીતે લાંબો થઈ જશે ફ્રેન્ડ. આ રીતે આપણે ફોલ્ડ કરી લેશું અને હાથથી આપણે એને પ્રેસ કરીશું. આ રીતે પોસા હાથે હળવા હાથે પ્રેસ કરવું ફ્રેન્ડ. હવે આપણે સાઈડથી કટિંગ કરી લેશું. વધઘટનો જે લોટ બહાર નીકળ્યો હશે એ આ રીતે આપણે કટિંગ કરી લેશું એટલે સરસ એવો આનો શેપ આપીશું. આ રીતે આપણે વધેલો લોટ બધો લઈ લેશું અને આપણે આગળનો ભાગ પણ કટ કરી લેશું એટલે સરસ આપણે આ રીતનો નાસ્તો બની જશે. જો ફ્રેન્ડ, બધો નાસ્તો મેં એ રીતે બનાવી લીધો છે. પહેલેથી જ આપણે તેલ મૂકી દીધું હતું ગરમ થવા. તેલને આપણે આ રીતે શેક કરી લેશું અને બધો નાસ્તો આપણે એડ કરી દેશું.
ધીમા ગેસે આપણે બધો નાસ્તો ફ્રાય કરી લેશું. અલટાવા પલટાવાની ફ્રેન્ડ કોઈ જલ્દી ના કરતા આ રીતે આપણે હળવા હાથે ચમચીના મદદથી આને પલટાવી અને આ રીતે આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું ફ્રેન્ડ. જો ફ્રેન્ડ કલર આનો સેજ અમથો ચેન્જ થઈ ગયો છે અને આપણો નાસ્તો પણ ફ્રાય થઈ ગયો છે. બહાર કાઢી અને એક પ્લેટમાં સર્વ કરીશું. જો ફ્રેન્ડ સરસ એવા આપણા નાસ્તામાં પડ પડ્યા છે અને સરસ એવો નાસ્તો આપણો બની અને કમ્પ્લીટ છે. આ નાસ્તો આપણે ચા સાથે ખાઈશું એટલે ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ. એક નાસ્તોને હું તોડીને પણ બતાવું છું ઇઝીલી. સરસ એવો નાસ્તો આપણો તૂટી ગયો અને આ રીતે આપણે ચેક કરીશું એટલે સરસ એવો ક્રિસ્પી નાસ્તો આપણો બન્યો છે. ફરી મળીશું નવો અંદાજ અને નવી રેસીપી સાથે.